બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. ભક્તિપદની અંદર શીખવવાનું શું છે કે એક આપણો દેહ એટલે આ શરીર, જો યોગ્ય રીતે આનો ઉપયોગ કરવામાં આવે તો દેહ એટલે આપણું શરીર મંદિર છે. યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો દેહ એ એક કુડાખાનું છે. દેહ મંદિરની અંદર ચેતન એ જ આપણું સ્વરૂપ આત્મા, જે દ્વારા આ જળ દેહ એ ચેતન આપણને લાગે છે. છતાંય દેહ ચેતન નથી. ચેતન અંતરમાં આપણો આત્મા છે. એટલે મહાપુરુષો કે જળ તુંબી જળવાસ, જળ ચમળ જળતાર, ચેતન કેરા સ્પર્શથી પ્રગટ થાય રણુકાર. જય રણુકાર બોલો, ઓમ રણુકાર. નર નારી તમે નિસ્દિન એટલે રાત ને દિવસ રટણ કરો જય રણુકાર. જળ તુંબી જળવાસ, આપણે રામસાગર વગાડીએ છીએ એનું તુંબડું એ જળ હોય છે. તુંબડાની ઉપર જે વાંસ ઊભો કરવામાં આવે એ પણ જળ હોય છે. એમાં તાર નાખવામાં આવે એ તાર પણ જળ હોય છે. તારને ઠેરાવવા માટે ઘોડી હોય, એ ઘોડી પણ જળ છે. જળ તુંબી જળવાસ, જળ ચમળ તરતાર. આટલું તુંબડું રામસાગર રૂપે તૈયાર થયું, પણ એને ચેતન, આપણી આંગળી ચેતન છે, એનો સ્પર્શ ન થાય તો એ વાગતું નથી. જો આંગળીનો ચેતનનો સ્પર્શ થાય તો એ જળ રામસાગર વાગવા માંડે છે. એવી રીતે આપણો દેહ, હાડક્યા, માંસ, વાત, દ્વાળ, નખ, દાંત કે આખું શરીર સંપૂર્ણપણે જળ છે. ફક્ત ચેતન એ આત્માનો સ્પર્શ થાય એટલે જળ દેહ છે એ ચેતન બની જાય છે. અને એ ચેતન દ્વારા આંખ જોતી થાય, કાન સાંભળતા થાય, મોઢું બોલતું થાય. ટૂંકમાં આખું શરીર લીલું ત્રોસા જેવું બની જાય છે. પણ કાનરૂપ આપણો આત્મા છે. એટલે આત્મા પોતે ચેતન સ્વરૂપે એક અદ્ભુત અલૌકિક કારખાનું છે. પણ આ ગતિ સમર્થ સદગુરુ મળે તો એવી રીતે સમજાવે કે તારા જળ દેહનું પ્રથમ મમત્વ, એટલે જળ દેહનો વળગાડ છોડી દે. દેહ એટલે આ શરીર તું નથી, શરીર તારું પણ નથી, અને ખરેખર આપણું નથી. કુદરતની એક દેન આપેલી શક્તિ છે, જે શક્તિ દ્વારા ભજન થઈ શકે. અને ખરેખર ભજન કરવા માટે જ આ દેહ મંદિર પરિબ્રહ્મ પરમાત્માએ સંપૂર્ણ સગવડ સાથે આપેલ છે. ભજન કરવું હોય તો કોઈ પ્રકારની કચાશ નહીં,
એવું આપણું શરીરનું બંધારણ ભગવાને કર્યું છે. ક્યાંય પણ ખામી નહીં. માનવદેહ પૂર્ણ ચેતન કહેવાય છે. આપણી સિવાયના ઢોર ઢાખર પશુ પક્ષી પ્રાણી માત્ર સામાન્ય ચેતન છે, જે ભજન નથી કરી શકતા. 10 ઇન્દ્રિયનું આપણને જ્ઞાન છે. 52 અક્ષર આપણે બોલી છીએ. ઉપરાંત વિચારવાની અદ્ભુત અલૌકિક શક્તિ માણસમાં છે. ઢોર ઢાખરને દુઃખ થાય એ ખ્યાલ આવે છે કે અહીંયા દુઃખ થાય છે, પણ દુઃખ કેમ થયું અને દુઃખમાંથી કેવી રીતે છૂટાય એ સમજણ કોઈ મનુષ્ય સિવાયમાં કોઈની પાસે નથી. જ્યારે માણસને ખ્યાલ આવે છે કે જે દુઃખ થાય છે મને, એ મારા કર્મના લેણ દેણ હિસાબ છે, તો એમાંથી છૂટવું કેવી રીતે એ પણ યુક્તિ માનવદેહ મંદિરમાં છે. ઉપરાંત સુરતાની સગવડ, જે સગવડ દ્વારા શબ્દની પકડ થઈને શબ્દ સુરતાનું એક ઘર થાય એટલે સીધો જ હું આત્મા. આ અનુભવ એક સુરતા કરી શકે ને સુરતાની સગવડ મનુષ્ય જીવનમાં છે. ઉપરાંત જેને આપણે કહી કે ખટચક્ર અને અમુક યોગના પગથિયાઓ કહી, એ ખટચક્રની ગતિ ફક્ત માનવદેહ મંદિરમાં છે. એટલે આ માનવદેહ સંપૂર્ણ પૂર્ણ સર્વોપરી રૂપે ભગવાને આપ્યો છે. શા માટે? કે ભગવાને એને જ ઓળખવાનો ચાન્સ આ એક દેહમાં એણે આપ્યો છે. એટલે એ ચાન્સનો ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કરવા માટે જે સાધન જોઈ, જે સગવડ જોઈ, બધી આપણા દેહમાં આપી છે. એટલે બીજું કદાચ તમને કાંઈ ન આવડે તોય વાંધો નહીં, યાદ ન રહે તોય વાંધો નહીં. પણ અમરેલીમાં મહાત્મા મૂળદાસે એક ભાઈના સવાલમાં કીધું કે ભણતો અક્ષર 2 ભણજે, 2 અક્ષર ભણજે. અક્ષર એટલે ક્ષર એટલે એક નાશવંત પદાર્થ, અક્ષર એટલે ચેતન પદાર્થ, જેનો કોઈ દિવસ નાશ નહીં. એ ગણિત ભણજે. ભણતો અક્ષર 2 ભણજે, એક રરો અને એક મમો. રણકાર રૂપે રરો, માયા રૂપે મમુ. 2 અક્ષર ભણજે. એનું વર્ણન કરતા મહાત્મા મૂળદાસ કે રરો એ આત્મ રામ છે. રરો એટલે રણુકાર અવાજ. આપણામાંથી જે અવાજ પ્રગટે છે, આ અવાજ સીધો ડાયરેક્ટ આપણા આત્મ સ્વરૂપમાંથી આવે છે. એટલે મહાપુરુષો કે બોલે એ બીજો નથી. આપણામાંથી જે અવાજ આવે છે, બોલે છે, એ બીજો નથી. તો કોણ છે? કે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળું છે કે બોલનાર પરિબ્રહ્મ પરમાત્મા આપણી અંદર પોતે છે. એને મૂકીને જગતમાં જળ પદાર્થોમાં આમ તેમ આટા મારે છે. એટલે આ અજ્ઞાનતા છે. એને માટે રવિ સાહેબ કે બોલે બોલાવે સબગટ બોલે, જ્યાં જવું ત્યાં સરખો, દેવળે દેવળે કરે હોકારા. એને કોઈ પારખ થઈને પરખો, કોણે બનાવ્યો આ દેહરૂપી ચરખો. બોલે અને બોલાવે, બોલે છે અને બીજામાં બોલાવે પણ છે. બોલે બોલાવે સબગટ બોલે. ઘટ એટલે આપણું દેહ મંદિર. સબગટ બધાના દેહમાં એ બોલે છે, સબગટ બોલે. જ્યાં જવું ત્યાં સરખો. બધે પરિબ્રહ્મ પરમાત્મા સરખો છે. ક્યાંય નાનો છે, ક્યાંય મોટો છે એવું નથી. કીડીની અંદર આત્મા નાનો છે, હાથીમાં મોટો છે એવું નથી. બેયની અંદર સરખો છે. આત્મા જો પદાર્થ, વસ્તુ, લોંધો કે આકાર હોય તો નાનો મોટો હોય, પણ ચેતનનો પ્રવાહ છે, એને નાનું મોટું નથી. જેમ હવા છે એ આખી દુનિયામાં સળંગ છે, એ નાની મોટી નથી.
પાણીના સમુદ્રો છે, આખી દુનિયામાં સળંગ છે, એમાં ક્યાંય વધઘટ નથી, બધે પાણી એટલે પાણી જ છે. એવી રીતે આપણા દેહ મંદિરમાં આપણો આત્મા એક જ ધારો સરખો છે. સજન અને સમન બે ભાઈ હતા, કસાઈનો ધંધો કરતા હતા અને સદગુરુ મળ્યા. પછી કસાઈનો ધંધો ચાલુ રાખ્યો, પણ કોઈ આવીને એમ કહે કે મને 50 ગ્રામ મટન આપો. એટલે એક તાજવામાં એક જ વસ્તુ મૂકી, ખાલી એક તોલો જ મૂક્યો. 50 ગ્રામ કહે તો 50 ગ્રામ મળે, 100 ગ્રામ કહે તો 100 ગ્રામ, એક શેર કહે તો શેર, કિલો જેટલું માગે એટલું મળે. પણ પહેલી બાજુ જે વજન છે એ સરખું એક સરખું જ રાખે, એક જ રાખે. એમ કોઈ માનવદેવ પશુ પક્ષીમાં કિલો 2 કિલો વજન હોય, મટન હોય, પણ સામે કાટલામાં ખાલી વજન જે છે એ તોડવા માટે 200-500 ગ્રામ. એમ આત્મા છે એ એક જ છે. મનુષ્યમાં 2-3 મણ હોય વજન મટન, પણ એમાંય બધે શાલિગ્રામ એટલે વજન છે એ સરખું જ હોય છે. એવી રીતે ખરેખર હાથીમાં 200-250 મણ વજન હોય, પણ જ્યાં આત્મા એવડો મોટો છે, વજનદાર છે, એવું નથી. આત્મા તો કાયમ માટે હળવો ફૂલ સ્ફોરો છે અને એનો અનુભવ સ્પંદન યુક્ત છે. અનુભવ કરવા માટે આંખ કાન નાક ઇન્દ્રિયો કોઈ પણનો વિષય નથી, ફક્ત આપણી સુરતાનો વિષય છે. અને સુરતા પણ એ આપણું મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર ચારે એક થાય ત્યારે ઓટોમેટિક સુરતાનું સ્વરૂપ થાય. અને આત્મા પણ ક્યારે કે આપણું મન છે એ પવનમાં શ્વાસોશ્વાસના ભજનમાં જાય, ભજનમાં જાતા 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 મન એકવાર શ્વાસ રૂપે બની જાય. મન નિરાકાર છે, શ્વાસ નિરાકાર છે. એ શ્વાસનું ધ્યાન મન કરે એટલે બે નિરાકાર એક થઈ જાય. તો મન પવન ભેળા આવવા, બે ભેગા થાય. ક્યાં ભેગા થાય? બ્રહ્મ શાયર કે માહી નામમાં ભેગા થાય. મન પવન ભેળા આવવા, બ્રહ્મ શાયર કે માહી જ્યાં બાજા બાજે ગેબ કા ઓ દિશત નાહી. અને એ બે ભેગા થયાનું પ્રમાણ કે વાજા વાજિંત્રો મોક્ષની વધારે રૂપે વાગ્યા જ કરે છે. ગેબ કા એટલે કોઈ ઊંડાણથી દૂર દૂર દરિયા કિનારે માવો મુરલી વગાડતો હોય, એની આસી રેલ ચાલી આવતી હોય, એવી રીતે બાજા બાજે ગેબકાઓ દિશત નહીં, જોવામાં આવતું નથી. કોણ વગાડે છે, કેવી રીતે વાગે છે, કેવી રીતે આપણે સાંભળીએ છીએ. અને આમાં સાંભળનાર કાનમાં કોણ છે? કાનનો પડદો 1 ઇંચનો માંડ છે, પડદો સાંભળતો નથી. પણ સાંભળવાનો પ્રવાહ, કાનનું વાયરિંગ આપણા આત્મા સાથે છે. અને ત્યાંથી ચેતનનો પ્રવાહ આવે, એ ચેતન સાંભળે છે અને એ ચેતન રિપ્લાય એટલે એમાંથી રિલે થઈને આપણા મનનો પ્રદેશમાં આવે છે. અમે આંખને દવાખાને ગયા, બેઠા હતા અને ડૉક્ટરને છેલ્લે પૂછ્યું અમે કે આમાં આગળ, તો કે આગળ ચામડી ન, પછી નોખી નોખી વસ્તુ કહેતા કહેતા કીકીને અમુક ડોળા નાન તેને કહેતા કહેતા છેલ્લે કે પડદો આવે. પડદાની પહેલે પણ સાંભળે કોણ? આમાં જોવે કોણ? ઘણા જ અવયવો સ્પેર પાર્ટ આંખના છે, જોવે કોણ? ત્યારે મેં પૂછ્યું કે આમાં જોવે કોણ? ત્યારે એણે કીધું મગજ જોવે. પડદાની પાછળ મગજ છે, મગજ જોવે. તો મગજ જોવે તો કેવી રીતે જોવે ને મગજ શું છે? એ કે માફ કરજો, આ અમારો વિષય નથી, ભણતરનો વિષય નથી. આ તો એક અલૌકિક અદ્ભુત શક્તિ છે. તો એવી રીતે આપણી અંદર આ અનુભવ કોણ કરે? સુરતા કરે છે. આ સગવડ માનવ મંદિરમાં એક જ ઠેકાણે છે. તો ખરેખર મૂળદાસ કે ભણતો અક્ષર 2 ભણજે, એક રરો અને એક મમ્મો. રરો એ આત્મ રામ છે, જે રણુકાર અવાજ થઈ રહ્યો છે.
આ બોલવાનો અવાજ કે ગમે અવાજ કરી એ આત્મા રામનું સ્વરૂપ છે. રરો એ આત્મ રામ છે, મમ્મો એ છે માયા. આત્મા દેહ વગર રહી શકતો નથી, દેહ આત્મા વગર રહી શકતો નથી. અને દેહ છે એ માયા છે. માયા ક્યાં સુધી છે કે દેહ મારો છે અને દેહ હું છું. એ પકડ તમારા મનમાં થઈ ત્યાં સુધી માયા છે. ફરીવાર દેહ મારો, દેહ એટલે આપણું શરીર મારું છે, હું દેહ છું. આ પકડ તમે મજબૂતપણે અંતરમાં રાખો એટલે માયામાં તમે ખૂતી ગયા. પણ 3 કાળની અંદર દેહ મારો નથી અને દેહ હું નથી. આ તો કુદરતે આપેલું એક માનવ મંદિર ભગવાનનું ભજન કરવા માટેનું છે. એવું નથી. હું તો એની અંદર આ દેહને ચેતન આપનાર, લીલો ત્રોસા જેવો રાખનાર એ આત્મા અખંડાનંદ સ્વરૂપ મારું છે. ઈ છે રરો એટલે રણકાર, મમો એટલે માયા આપણો દેહ છે. આ દેહની પણ અદ્ભુત અલૌકિક રચના છે. જગતની અંદર 4 દેહ છે. પહેલો દેહ આપણો દેખાય એ સ્થૂળ દેહ, જે આપણે હામે બધાના દેહ જોઈ શકીએ. એ પણ 5 તત્વોનો, પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. પૃથ્વી તત્વની અંદર આની અંદર ખરેખર હાડક્યા, માંસ, દાંત, નખ, વાળ ઇત્યાદિ તત્વો છે. જે સ્પેર પાર્ટ છે એ પૃથ્વી તત્વનો ભાગ છે. જળ તત્વમાં થૂક, લાળ, પરસેવો, લોહી ઇત્યાદિ જે પ્રવાહિક ભાગ છે એ જળ તત્વ છે. પૃથ્વી તત્વમાં એ વધઘટ થાય એટલે તરત દેહ પતલો પડે કાં જાડો થાય છે. એવી રીતે જળ તત્વમાં વધઘટ થાય એટલે કાં તો એ જળ ગમે ત્યાં ભરાય છે અને ઘટે તો ડૉક્ટર કહે બાટલા ચડાવવા પડશે. એ પ્રવાહિક તત્વ જળ તત્વ છે. વાયુ તત્વ પાન, અપાન, સમાન, વ્યાન ને ઉદાન 5 મુખ્ય વાયુ છે. ધનંજય, કુકુલ ઇત્યાદિ બીજા 5 ઉપવાયુ છે. આ 10 વાયુથી આખા શરીરની અંદર હૃદયથી લોહીનું પમ્પિંગ થાય છે. અમુક ઠેકાણે એમાંથી ડિસ્ટ્રીબ્યુટર એટલે વહેંચણી થાય છે અને એનાથી આપણો શ્વાસ ચાલે, આપણું જીવન ચાલે છે. એ 5 મુખ્ય વાયુ છે. આ દેહમાં 5 મુખ્ય વાયુ છે, બીજા 5 ઉપવાયુ 10 વાયુ છે. બ્રહ્માંડની અંદર 49 વાયુ છે. એમાં અમુક વાયુઓ દિશાઓમાં છે, અમુક વાયુઓ ખૂણાઓમાં છે, અમુક વાયુઓ આકાશમાં બ્રહ્માંડમાં છે અને એનાથી પણ અમુક વાયુઓ અંતરિક્ષમાં જ્યાં પૃથ્વીની હદ પૂરી થાય ત્યાં છે. બધા વાયુઓ જુદું જુદું કામ કરે છે. જે ઋતુઓ થાય છે, વરસાદ વરસે છે, પવન વાય છે, ઠંડી પડે છે, ગરમી પડે છે, બધું કામ વાયુઓનું છે. એક જ ખાલી આપણે પ્રવાહ વાયુ એની જ વાત કરીએ તો એ પ્રવાહ વાયુ આકાશમાં રહે છે અને પાણીને એ ખેંચીને વરાળ રૂપે આકાશમાં લઈ જાય છે. ત્યાં વાદળું બંધાવવાનું એ પણ પ્રવાહ વાયુનું કામ છે. એમાંથી પવન પ્રગટાવીને વરસાદ રૂપે વરસાવવાનું એ કામ પ્રવાહ વાયુનું છે. તો બધાય વાયુઓ આ બધાય ભગવાનના દૂત છે અને ભગવાનના પરોળિયા કહો તો પરોળિયા છે. તો આવું અદ્ભુત અલૌકિક આપણા શરીરનું જો ખાલી વ્યાકરણ લખીને તો આવડો ગ્રંથ થાય, 1,00,000 પાનાનો તોય આનું વ્યાકરણ પૂરું ન થાય. એવી રીતે પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ તત્વ ખાધા પછી ખોરાક પાચન થાય છે એ અગ્નિ તત્વ, જેને સામાન્ય ભાષામાં પિત્ત કહેવાય. પિત્ત એટલે ગરમી વસ્તુ, જે આપણા અમુક લીવર જેવા અમુક અવયવોમાંથી ગરમી બહાર નીકળીને જઠરમાં જાય એટલે એ ખોરાકને પચાવે છે અને આખા શરીરમાં ગરમીના પ્રવાહથી લોહીનું હલનચલન પણ થાય છે. તો આ અગ્નિ તત્વ છે તો ખોરાકનું પાચન થાય છે. એ અગ્નિ તત્વ ધીમો પડે એટલે વૈદ્ય શું કે અગ્નિ માંદ થયો, અગ્નિ ધીમો પડી ગયો. એને સતેજ કરવા માટે પાસા પૃથ્વીના અમુક તત્વોમાં અગ્નિ હોય એ તત્વો એમાં મૂકે છે અને
જો ઠંડી તત્વ વધી ગયો તો ગરમી કરવાવાળા તત્વો મૂકવામાં આવે છે અને એ પ્રમાણે શરીરમાં વર્તારો થાય છે. આકાશ તત્વ પોલાણ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આકાશ તત્વની તન્માત્રાઓ છે. એવી રીતે આ શરીરમાં જે પોલાણ છે એ પણ આકાશ તત્વનો ભાગ છે. અને 5 તત્વોમાં સૌથી મોટું તત્વ આકાશ તત્વ છે, જેનો છેડો નથી. આકાશની ઉપર કદાચ તમે ચાલ્યા જ જાઓ, છેડો નથી આવતો. એકવાર બાપાએ લહેરમાં આવીને કોઈએ પૂછ્યું કે આકાશનું મર્યાદા ઊંચું કેટલું? તો એ બાપા કહે કે અહીંયા આપણે ગલોપ કરીએ એટલે 1 સેકન્ડમાં જોરદાર ગલોપ હોય તો એ તો આપણે ન સમજીએ ગલોપનો પ્રકાશનો, પણ સૂર્ય ઉપરથી કિરણ નાખે એટલે 1 સેકન્ડમાં 1 કિરણ એ 1,86,000 માઇલ જાય છે. એવી 60 સેકન્ડ થાય એટલે એ કિરણ કેટલું જાય છે? એવી 60 સેકન્ડની 1 મિનિટ, એવી 60 મિનિટનો 1 કલાક. કલાકમાં લાખો ને કરોડો ને અબજો માઇલ પ્રકાશ વહી જાય છે. એવી રીતે 24 કલાકનો દિવસ તો અબજોના અબજો માઇલ જાય. એવી રીતે 1 મહિનો, 12 મહિના, 1 વર્ષ થાય ત્યાં અબજ ઉપર ખર્વ, એની ઉપર નિખર્વ, એની ઉપર શંકુ, એની ઉપર મહાશંકુ, એની ઉપર આગમ, એવી રીતે કેટલું વહી જાય. તો 1 વર્ષ એવા 3 લાખ કરોડ વર્ષ, 3 લાખ કરોડ વર્ષ પ્રકાશ જેટલો વહી જાય એવડું બ્રહ્માંડ છે. તો એ ભાઈ કે ઓહો બાપા આને જ જાણવું. કે બાપા કે એ જાણવાનું રવા દે. આવડું મોટું બ્રહ્માંડ બનાવનાર પરિબ્રહ્મ પરમાત્મા તમને જે સદગુરુએ શબ્દ આપ્યો એ પોતે છે. ફરીવાર આવડું બ્રહ્માંડ, એ બ્રહ્માંડમાં અબજોના અબજો ગોળાઓ છે. આપણો પૃથ્વી તો એક નાનો એવો ગોળો છે. આની કરતાં 10-10 લાખ એથી પણ મોટા ગોળાઓ છે, એની મોટી નિહારિકાઓ છે. એવું અબજોના અબજો વર્ષનું બ્રહ્માંડ બનેલું છે. આપણે આકાશગંગા સફેદ પટ્ટા દેખાય ને, અમે નાના હતા ને પૂછીએ તો કે એ પાપ પુણ્યના પટ્ટા છે. પણ બાપા કે 1 પટ્ટો 25 લાખ પ્રકાશ વર્ષ જેટલો પહોળો પટ્ટો છે. આવા તો બ્રહ્માંડમાં કેટલાય પટ્ટાઓ છે. આવડું મોટું બ્રહ્માંડ. એ બનાવનાર એનીથી મોટો હોય ને, એ બનાવનાર એનીથી મોટો, પણ તમારા ઘટમાં સૂક્ષ્મ સ્વરૂપે છે. હવે આ સમજાય? તો રવિ સાહેબે કીધું પૃથ્વી છે પોલા, પવન છે ઝીણા. પરિબ્રહ્મ પરમાત્મા પૃથ્વીથી પોલો એટલે મોટો. પૃથ્વી બનાવી એટલે એનીથી બનાવનાર એનાથી મોટો હોય. એનું માપ નથી, જેનું માપ થાપ કશું નહીં તોલકે અતોલા. રવિરામ કે ગુરુ ભાન પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. પૃથ્વી છે પોલા, પવન છે ઝીણા. પકડ કરવી હોય તો પવનથી ઝીણો. પવન આપણને દેખાતો નથી, પણ દેખાવા માટે અતિ સૂક્ષ્મ આપણે બની તો એનો અનુભવ થાય છે. પૃથ્વી છે પોલા, પવન છે ઝીણા. આદમ એટલે આપણો પ્રાણ શ્વાસ આલે એ આદમ હે અપરંપારા. આપણને જીવન આપતો હોય તો આપણો શ્વાસ આપે છે. જન્મ થાય તે બાળકને અપૂર્ણાઇટ બોડીનો જન્મ થાય છે. જન્મ થયા પછી એમાં ચેતન જીવ ક્યારે આવે? શ્વાસ આવે ત્યારે. તો આદમ હે અપરંપારા. એ શ્વાસની ગતિ અપરંપાર છે. દેહમાં આપણે જીવન આપે છે એવું ને અનંત બ્રહ્માંડોમાં એ વ્યાપક છે. 84 લાખ અવતારની જીવ સૃષ્ટિ છે. એમાં એક જીવડું ગણો તો મનુષ્યના ખાલી 8 થી 9 અબજ જેટલા અત્યારે મનુષ્યના ડેટા, એટલે મનુષ્ય છે. બધાની જીવ સૃષ્ટિ ગણો તો બધાને જીવન આપનાર પ્રાણ શ્વાસ છે. એ આદમ હે અપરંપારા. એવડો મોટો છે છતાંય વધતોય નથી, અભિમાને નથી કરતો કે આ બધાને હું જીવાડું છું. બીજા તો આપણે તો જરાક કોકને બેસાદી રોટલો આપ્યો તો આપણે કહીએ આપણે આપ્યો આપણે, પણ ઓલો કોઈ દી અભિમાન નથી કરતો. આદમ હે અપરંપારા. વધે ન ઘટે એમાં કોઈ દિવસ વધઘટ નથી થતી. એમાં આપણે વધીએ તો આપણને ઘટાડી નાખે. કાતર લઈને દરજી બેઠો દીનદયાળ, પરિબ્રહ્મ પરમાત્મા બેઠો છે. વધી તો ઓછો કરી નાખે અને ઘટી તો હાંધો મારે. વધે ઘટે બધાની લેશે સંભાળ. તો
આ એક સ્થૂળ દેહ છે આપણો, એનું વિજ્ઞાન તો આપણે ટૂંકમાં ન કહી શકીએ, એવડું છે. આખો વિસ્તારથી બોલી તો કેવડું મોટું થાય. આ દેહને બનાવનાર પરિબ્રહ્મ પરમાત્મા એનાથી મોટો, જેની ગતિનો માપ નહીં. આ સ્થૂળ દેહની ઉપર બીજો સૂક્ષ્મ દેહ એટલે આપણું મન છે. આ મન, આપણા દરેકના મનની અંદર 1-2 જન્મનો હિસાબ નથી. કરોડો જન્મથી આપણે ચાલ્યા છે આ જગતમાં. જે જન્મે જ્યાં જ્યાં હર્યા ફેર્યા, ખાધું પીધું, વાતચીત કરી, વિચાર્યું, જે કાર્યો કર્યા, એ બધાયની કેસેટ ઉતરે છે અને બધાયનું લખાણ લખાય છે ચિત્રગુપ્તના ચોપડામાં. એ આપણા મનની અંદર લાખો કરોડો જન્મની કેસેટ અંતરમાં સંગ્રહાયેલી છે અને એવડો મોટો ચોપડો છે. અને એ ચોપડો આપણે કોઈ દી ઉકેલતા નથી. જો મન શાંત થઈ જાય, એકવાર આપણો જીવનનો પ્રવાહ પાછો વળી જાય અંતરમાં, તો ચોપડો ઉખડે છે. એટલે આ સ્થૂળ દેહ કરતાં આપણું મન છે, સૂક્ષ્મ દેહ, એ સ્થૂળ દેહથી લાખો ગણું મોટું છે. એની ઉપર કારણ દેહ, કારણ દેહ એટલે આપણો પ્રાણ શ્વાસ, એનાથી આપણું જીવન છે. અને પરિબ્રહ્મ પરમાત્મા જ્યારે આ સૃષ્ટિની રચના કરી તો એ સ્ફુરણ કર્યું કે એકોહમ ભવિષ્યામી, હું 100 આમાંથી અનંત રૂપે થાવ. એક ક્ષણમાં પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના થઈ. રચના થઈ, એમાં જીવસૃષ્ટિ મૂકવામાં પ્રથમ પવન અને પાણી મૂક્યા, અને પવન પાણીથી આખી જીવસૃષ્ટિ રચાણી. એટલે પવન છે બધાયનો જીવનનો આધાર છે. આપણું નાકમાં અડધી મિનિટ પવન બંધ કરો, પટ દઈને મરી જાય. તો પવન, પ્રાણ એ સાક્ષાત ભગવાનનું રૂપ છે. આપણા ઋષિમુનિઓએ ઉપનિષદો એટલે સારમાં સાર પુસ્તકો લખ્યા 104, એમાં એક ઉપનિષદ પ્રાણ ઉપનિષદ લખ્યું. પ્રાણ એમાં લખ્યું પહેલા શ્લોકમાં, પ્રાણ ઈશ્વર, પ્રાણ પોતે જ ભગવાન ઈશ્વરનું સ્વરૂપ છે. તો એ પ્રાણ છે, એની ગતિ કોઈ માપી ન મપાય એવડી છે. પૃથ્વીની ઉત્પત્તિમાંય પ્રાણ છે. એની ઈંટ મૂકી એની ઉપર આ પૃથ્વીનું જગતનું અનંત બ્રહ્માંડનું મંડાણ થયું. અને જ્યારે આ પૃથ્વીનો નાશ કરવો છે ભગવાનને, ત્યારે આમાંથી કા પ્રાણ ખેંચી લે, પવન ખેંચી લે, વેક્યુમ કરે, એટલે બધાયના જીવન થંભી જાય, બધાય ખલાસ થઈ જાય. અને કા છૂટો મૂકી દે, 200, 300, 500 માઇલની મૂકી દે સ્પીડમાં, એટલે થોડીક વારમાં આખા જગતનો નાશ થઈ જાય છે. શિવને આપણે રુદ્ર કહીએ છીએ, પણ પવન, પાણી અને અગ્નિ ત્રણેય મહારુદ્ર છે. મોટામાં મોટા રુદ્ર શિવ તત્વ સ્વરૂપે છે. તો એમાં એક પ્રાણ છે, એ આપણને જીવન આપે છે. પણ એ પ્રાણને જીવન કોણ આપે? પ્રાણને ચલાવે છે કોણ? તો આપણો જન્મ થયો બાળક રૂપે, એટલે બ્રહ્માંડમાંથી, મહાન ચેતનના કારખાનામાંથી એક ચેતન આપણી અંદર આવ્યું વચન રૂપે, અને એ ચેતન પ્રાણમાં આવ્યું એટલે પ્રાણ ચાલુ થયો. હવે સમજવા જેવી વાત એ છે કે જેવી રીતે આપણો પ્રાણ ચાલે છે, નાભીમાં ઉપડીને ઉત્પન્ન થઈને બ્રહ્માંડમાં આટલો મારીને પાછો સમાય, એવી રીતે પ્રાણની અંદર નામ ચાલે છે. ફરીવાર તમને ઉપદેશ રૂપે જે નામ વચન મળ્યું, બહારથી લઈને નથી આપ્યું. તમારી જ કમાઈ, તમારી જ વસ્તુ તમને આપવામાં આવી છે. એટલે આ ઊંચામાં ઊંચી વસ્તુ છે. બીજા બધાએ તો દેવી દેવતાના મૂર્તિ રૂપે ઘાટ કરેલા છે, પણ તમારી અંદર જે પ્રાણ હાલે છે અઘાટ પુરુષ છે, એનો કોઈ એક ઘાટ કરેલ નથી. એ બોધ મળ્યો છે, એટલે એ સર્વોપરી આમાં એકમાં ધ્યાન આપવાનું. પવન ઉપડે એની સાથોસાથ શબ્દ વચન ઉપડે છે. પવન બેસી જાય એટલે શબ્દ બેસી જાય. તો એ પવન પસારા પ્રેમ કા 7 દીપ 9 ખંડ. જન્મ થયો એટલે પવનનો પ્રસારો, 7 દીપ સપ્ત ભૂમિકામાં આધ્યાત્મિક રૂપે બધે, અને 9 ખંડ 9 ઇન્દ્રિયમાં એનો પ્રસારો થઈ ગયો. જેને આપણે કવિ સાહેબે ગાયું કે સોમ ફાટી 9 ખંડ ભૈયા રસ્તા દિયા બોલાય, કહે કબીર ધર્મદાસ કો કે હંસ છૂટે તે ક્યાં જાય? તો કે જ્યાંથી ઉબડ્યો ત્યાં જ જાય. 9 સોમની ઉપર 10મા સોમ સાર,
દસમા સોમ નાભી પ્રાણમાંથી નવ ઇન્દ્રિયમાં પવન ગયો એટલે નવ ઇન્દ્રિય કામ કરવા માંડી, ચેતન થઈ ગઈ. પાછી નવ ઇન્દ્રિય મરણ વખતે પાછી પ્રાણમાં સમાય છે. પવન પસારા પ્રેમ કા 7 દીપ નવખંડ. તો એવી રીતે એ પવન એની ગતિ કારણ દેહ કરતા મન કરતા અપરંપાર છે, એના કરતા અનંત ગણું એ મોટું છે. એનાથી મોટી વસ્તુ આપણો આત્મા, જેના થકે જ આખી માયાનું મંડાણ છે જગતમાં. આપણે ગાઈએ છીએ ને કે આ માયાનું મંડાણ છે અને એ આ જગતમાં એના મંડાણથી આખું જગત ચાલે છે. આજ શક્તિ માયાનું મંડાણ, એની જ આ રચના છે અને એની રચનાથી આખા જગતનું સંચાલન ચાલે છે. આપણે આજ શક્તિને આપણે તો કાળક્યા ખોડિયાર માતાજી બધી ગણી, પણ ખરેખર આદ્ય શક્તિ આત્મામાંથી સ્ફુરણ નીકળે અને કામ કરવાની જે નવ ઇન્દ્રિયોમાં શક્તિ છે એ મૂળ આદ્ય શક્તિ છે. તો એ માયા ખરેખર આદ્ય શક્તિ રૂપે છે અને એ આત્માનું પહેલું સ્ફુરણ છે. તો એ આત્મા છે એ તો પરિબ્રહ્મ પરમાત્મા એટલે મૂળ ભગવાન છે, જેને આપણે રામ કૃષ્ણ દેવી દેવતા કે અવતારી પુરુષો કહીએ. એ બધા વચન આત્મામાંથી ઉતરી આવ્યા છે. લીલા ચૈતન્યનું કામ પૂરું થાય એટલે પાસા એમાં સમાઈ જાય છે, વ્યા જાય છે. જ્યારે અજમલજીએ દ્વારકાની ખાડીમાં ધુબકો માર્યો, દ્વારકાની ખાડી એટલે આપણા દેહમાં ધુબકો માર્યો, તો એ અજમલજીની જેવી ઈચ્છા હતી એવા રણછોડરાયના ત્યાં દીદાર થયા. અને રણછોડરાયે કીધું કે તું કંઈક પણ ઈચ્છા એવો માગ. ત્યારે કે પુત્ર ઈચ્છા આવ્યો છું. તો રણછોડરાય કે તારે ત્યાં પુત્ર થશે, પણ આણે કીધું થાય પણ તમારી જેવો. રણછોડરાય કે મારી જેવો હું એક જ છું. અને એણે કીધું કે તારી સામે ઊભું છે આ સ્વરૂપ એક ધારું નથી, આગળ અલ્પાઈ જાય. એમ પરિબ્રહ્મ પરમાત્માની જે રચના છે દેહ રૂપે પ્રગટ્યા એ અલ્પાઈ જાય છે. જન્મ એનું મરણ છે, આવે એ જાય છે, થાય છે એ મટે છે, ઉગે છે આત્મે છે. પણ જેને જન્મ કે મરણ નથી એને આવન જાવન નથી. દેહને જન્મ મરણ છે એટલે એને આવન જાવન છે, પણ દેહને ચેતન આપનાર ચેતન પરિબ્રહ્મ પરમાત્મા એ આવતો જાતો નથી. તો જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે. વધે ઘટે નહીં વાલો, આવે ન જાય, જાય ન આવે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ નહીં ભર્યો કે ઠાલો, સર્વે ગચ્છે એની. તો આ એ ચેતન રણુકાર રૂપે આપણા દેહમાં આત્મા છે. જે અવાજ આવે છે એ આત્માનો અવાજ છે. અમે એક ઠેકાણે બેઠા હતા મમ્મીયા બાપુ પાસે, તો એક બેન આવ્યા અને મમ્મી બાપુને ખોળામાં છોકરો મૂકીને ખોળો રોતો હતો છોકરો. મમ્મીયા બાપુ કે મમ્મીયા બાપુને બેન કે આ છોકરો રોતો બંધ ન થતો, તમે રાખો, રોતો બંધ કરી દો. મમ્મી બાપુ કે મેં થોડો કંઈ ઇજારો રાખ્યો છે. પણ પછી મમ્મીયા બાપુએ કીધું કે આ રોવે છે એ તો આત્માનો રણુકાર છે. જન્મ થાય ત્યારે આની અંદર પહેલા રણુકાર રૂપે વચન આવે છે, અને વચન આવે છે એનો નાદ ચાલુ થઈ પહેલો રણુકાર છે. ત્યાર પછી આપણે રોતા થઈ એ બીજો રણુકાર છે. ત્યાર પછી સદગુરુ મળે તો પહેલા રણુકારનું ભાન બતાવે, એટલે આપણે પાછા વળીને અંતરમાં જઈએ તો એ આત્મા રાજા આગળ 24 કલાક મોક્ષની વધાઈના વાદા યંત્રો વાગ્યા જ કરે, વાગ્યા જ કરે, વાગ્યા જ કરે છે. એ ત્રીજો રણુકાર છે. એટલે એ બાઈ તો ન સમજી, પણ અમુક જે હોય, જે ધ્યાની પુરુષો હોય એ સમજી જાય છે. એમાં એક બે ભાઈએ રણુકાર વિશે સવાલો પણ કર્યા અને મમ્મી બાપુએ જવાબ પણ આપ્યા. પણ કહેવાનો આપણો સાર તો એ છે કે રરો એ આત્મ રામ છે, મમો એ છે માયા જુગલ. બે અક્ષરને જોડો એટલે કહેવાની કાયા આપણું શરીર થયું. નકરું શરીર હોય, આત્મા ન હોય તો આપણું શરીર નથી, અને નકરો આત્માની શરીર ન હોય તો આપણે એનો અનુભવ ન કરી શકીએ. એટલે એકબીજાને પ્રેરક છે. જુગલ એટલે બે અક્ષરને જોડતા કહેવાની કાયા. રરો એ આત્મ રામ છે, મવો એ છે માયા.
જુગલ અક્ષરને જોડતા કહેવાણી કાયા. એમાં આ 2 અક્ષર છે એનું જ્ઞાન થયું એટલે 4 વેદ 14 વ્યાકરણ. આપણી પૃથ્વીની ઉત્પત્તિમાં 4 વેદ કહેવાના છે. એ વેદ તો ઠીક છે, પણ આપણી અંદર પરા પશ્યંતી મધ્યમાં ને વૈખરી 4 વાણી રૂપે આપણી અંદર 4 વેદનું ગાન થઈ રહેલ છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ 4 દેહ રૂપે વેદની ધારા આપણને સમજાય છે, દેહથી સમજાય છે. એવી રીતે આમાં સ્વસ્તિક હોય તો 4 પાખડા હોય. આ બધી વસ્તુની સાન સંજ્ઞા આપણા દેહ ઉપરથી કહેવામાં આવેલી છે. તો એવી રીતે ખરેખર 4 વેદ, વેદનો અર્થ વદ, વદ એટલે બોલવું. 4 ગણે પરા પશ્યંતી મધ્યમાં ને વૈખરી દ્વારા 4 ગણે વાણી ગળાઈને બહાર નીકળે છે. એ 4 વેદની ધારા છે. વદ એટલે બોલવું. બીજો વેદનો અર્થ જ્ઞાન થાય છે. જ્ઞાન એટલે હું અત્યારે જે બોલી રહ્યો છું એ જ્ઞાન નહીં, એ તો માહિતી જ્ઞાન છે, પણ ઓટોમેટિક હું આત્મા છું એ જ્ઞાન થાય, એ મૂળ જ્ઞાન છે. એ 4 વેદ 14 વ્યાકરણ. વ્યાકરણ એટલે એને ફોડતા 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 આખી સમજણ આવે એને વ્યાકરણ કહેવાય. તો આપણી દૃષ્ટિએ 4 વેદ અને 14 વ્યાકરણ. 14 વ્યાકરણ એટલે 2 આંખ 2 કાન નાક મોઢું ગુદા ઉભરેશ્વર પ્રાણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ 14 વ્યાકરણ છે. 14 ઇન્દ્રિયનું જ્ઞાન એ 14 વ્યાકરણ છે. કહેવાની કાણી એટલે એ બધા અધૂરા છે. એ 4 વેદ કે શાસ્ત્રને પૂરું દેખાતું નથી. એટલે ટૂંકમાં કહી તો ઇન્દ્રિયોથી પણ આપણને આત્મજ્ઞાન થતું નથી. જ્યાં 2 અક્ષર બાદ છે, શ્વાસોશ્વાસમાં જે શબ્દ 2 ગાજી રહેલ છે એ બાદ છે, ત્યાં લગી બધું કહેવાની કાણી. પણ 2 અક્ષરમાં 52 ગળે જે આપણને નામ મળ્યું છે એ 2 અક્ષર ઓંકાર સોમકાર, એની અંદર 52 ગળે. જે 52 અક્ષર આપણે બોલીએ છીએ એમાંથી પ્રેક્ટિશન પાછા એમાં સમય જાય છે. 52 ગળે 2 અક્ષરમાં 52 ગળે મળે નહીં સરખો પાસો. જો આ ન જાણ્યા તો બધું કાસું છે. મળે નહીં સરખો પાસો. મૂળદાસ કે સરવાળે 1 અક્ષર સાચો. જેને જોધલપીરે કીધું કે આમાં જેનું 1 અક્ષરમાં નામ સુરલા સત બોલો તમને ગોરા પીરુના આણે સુરલા સત બોલો. 1 અક્ષરમાં નામ. શમશા વેદમાં જે કોઈ સમજે, સદગુરુ શમશા કરે કે તું દેહ નથી, તું કાંઈ નથી, તું આત્મા છો. આ શમશા વેદમાં જે કોઈ સમજે પ્રેમ પ્યાલા પાન. ગુરુમાં જે પ્રેમથી આ પ્યાલો પાયો છે એનું પાન એટલે અંતરમાં પી જાઓ. તો જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ જેનું 1 અક્ષરમાં નામ એટલે હું આત્મા છું. 1 જ અક્ષર. ક્ષર એટલે નાશવંત, અક્ષર એટલે જેનો નાશ નથી. દાદાશ્રી અમારા ગામમાં 4 ભજન બોલ્યા હતા પહેલી જ વખત. અને અમારા ગામના પુરુષોત્તમ બાપાએ પૂછ્યું કે છોકરા આમાંથી તું કાંઈ કહે. દાદાની ઉંમર 15-17 વર્ષની છે કદાચ કે ઓછી હોય. દાદા કે પૂછો આવડશે કેવું ન તમે વડેલી છો તમે કહેજો. તો કે આમાં ક્ષેત્રપાળ અને ક્ષેત્રજ્ઞ આવ્યું એ હું. દાદા કે ક્ષેત્ર એટલે ખેતર, ક્ષેત્રપાળ એટલે ખેતરમાં હાથી કે દાળીઓ રખેવળું કરતો એ ક્ષેત્રપાળ. ક્ષેત્રજ્ઞ એટલે ખેતરનો માલિક એ ક્ષેત્રજ્ઞ. એથી નજીક આવતા ક્ષર એટલે આપણો દેહ, અક્ષર એટલે આત્મા, નિઅક્ષર એટલે પરિબ્રહ્મ પરમાત્મા. સ્વામિનારાયણ ધર્મમાં એમ કહેવાય ને કે તમને અક્ષરધામ મળશે એટલે આત્માનો અનુભવ મળશે. પણ એ તો ખરેખર મળે એ જાણે એ પોતે ક્યાંય કહી શકતા નથી, એવું જ્ઞાન છે. તો આ વાત સમજવી હોય તો શું કરવાનું કે આપણા મન, પવન, સુરતિ અને વૃત્તિ. મન એટલે આપણી વિચારધારા. જે વિચાર 24 કલાક આપણું મન આપણા દેહના સાર સંભાળમાં, દેહના રૂપમાં, દેહના મોહમાં જાય છે. એ મન
વધારેમાં વધારે આપણું વિચાર આપણા દેહ માથે કરે છે. પછી જગતમાં ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના અત્યારે એ જ સમય વધી ગયો છે. મોજ શોખ, ખાવું પીવું, હરવું ફરવું, એ હોય તો ભજન પણ ભૂલાઈ જાય છે. તો એમાં જે બધી વિચાર જાય છે એ આપણું મન છે. આ બધેથી વિચાર પાછો ખેંચીને ગુરુ વચનમાં લાવી એ જ ખરેખર સાચું સ્મરણ કે ભક્તિ છે. તો મન એટલે વિચારને આપણે ગુરુ વચનમાં લાવો. પવન એટલે શ્વાસ ચાલે છે. જેટલું સ્મરણ વગરના શ્વાસ જાય એ શ્વાસ ખોટા જાય છે. એટલે કબીર કે એક શ્વાસ મેં જાતે, નામની યાદી વગર શ્વાસ જાય તો એક શ્વાસ મેં જાતે, तीन लोग के मूल कहना था सो कह दिया, किया बजा कर ढोल. કબીર કે કહેવાનું તો એ બધું કહી દીધું. શ્વાસો ભજન વગર જાય એટલે તમારા હાથમાંથી 3 લોકનું પુણ્ય વહી ગયું. ફરીવાર શ્વાસ ભર્યા વગર એટલે નામમાં ધ્યાન વગર શ્વાસ ગયો આપણો, 3 લોકમાં વેચો ને એટલું પુણ્યદાન કરી શકો એ કરતાં વધારે આપણું ગયું છે. એટલે રામા પીર કહે છે કે ખરેખર આમાં 1,52 બાદશાહી 1,50,00,000 ગંગાજી જઈને યજ્ઞ કરો તો ના આવે ધર્મ નિજાર. નામનું સ્મરણ કરો એની તોલે આ કાંઈ નથી આવતું. તો એ મન પવન એટલે શ્વાસ, વારે વારે શ્વાસમાં મન રાખીને નામનું સ્મરણ કરો. સુરતે પછી વાયલા જે બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, ત્રણેયને પણ આમાં ધ્યાન આપો. શેમાં? ભજનમાં, સ્મરણમાં. અને છેલ્લે કે મન પવન સુરતી ને વ્રતિ. વ્રતિ એટલે પરાયણે ઘર કરી ગયેલા વિષયોમાં ફરતા આપણા મનના પ્રવાહો, એને પણ આમાં રાખો તો તમે અમરપદને પાવો કે અમરાપુરને પાવો. અમરાપુર એટલે કોઈ ખંડ, દુનિયા કે આગવી ક્યાંય ભૂમિકા નથી કે જ્યાં અહીંથી જઈને ટેસ્ટ ત્યાં ખાઈ પીને લહેરથી લેતા હોય. પણ જે ઠેકાણે 2-5 ભાઈઓ બહેનો મળીને પ્રેમથી ભગવાનના ગુણાનુવાદો ગાતા હોય, ગાતી વખતે અંતરમાં ડૂબકી મારતા હોય અને ધીરે 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 અજંપાના ભજનમાં, શ્વાસમાં મન હોય, એ જીવતું જાગતું સ્વર્ગ છે. ભગવાન ભાગવતમાં કહે છે તો મન પવન સુરતીને વ્રતિને વાળીને ગગનઘર એટલે ગુરુ વચનમાં લાવો. સંતો એમ અમરપદ પાવો. પણ થયું છે કે એવું મતાવાળાએ માર્ગ બગાડ્યો, દુનિયા નાખી ડોળી, ફોસિયા ફંદમાં ફંદી કરેલા કાક બગાડી છે ટોળી. મતપંથવાળાએ આ જ્ઞાન પ્રથમ આદિનારાયણે વ્યાસ અમુક ઋષિમુનિઓને કીધું હતું. ત્યારે બીજો કોઈ ભેગ નહોતો. પણ પછી ધીમે ધીમે એ જ્ઞાન સમજાવવામાં ભેગ પડતો ગયો એટલે જ્ઞાન આખું ડોળાઈ ગયું. દાખલા દ્રષ્ટાંતો કહેતા એમાં કેટલોય હાસ્ય રસ ને કેટલોય શૃંગાર રસ ને કેટલોય બીજો રસ ને એમ કરતાં એ જ્ઞાનનો ખબર માણસને ન રહે. નકર શુદ્ધ જ્ઞાન તો આટલું જ છે. 2 આંગળી ભેગી થાય એટલે આપણી સુરતા શબ્દમાં વિરામ પામે એટલું મૂળ જ્ઞાન છે. અને આદિનારાયણે ભગવાને ભાગવત કીધું એ 4th શ્લોકી ભાગવત હતું. 4 શ્લોકનું જ ખાલી ભાગવત હતું. આટલું બધું 18,000 શ્લોકનું ભાગવત તો એ 4 શ્લોકને સમજાવવા માટે ઋષિમુનિઓ થતા ગયા અને એમાં બીજા શ્લોક ઉમેરતા ગયા. આને સમજવા માટે આટલું કરો, આને સમજવા આટલું કરો, આને સમજવા જપ કરો, તપ કરો, યજ્ઞ કરો. યજ્ઞ એટલે ઓલા દોહાડા કરવા એ નહીં, પણ જ્ઞાનનો યજ્ઞ કરો. કૃષ્ણ ભગવાનની ગીતા વાંચ્યું, એમાં કૃષ્ણ ભગવાને લખ્યું કે સર્વોપરી યજ્ઞ જ્ઞાન યજ્ઞ છે. તો એવી રીતે ગીતાજી અર્જુનને કૃષ્ણ ભગવાને સમજાવી હતી. રણ મેદાનમાં 18 અધ્યાય 700 શ્લોક કે 4-5 દી વહી જાય તો ઓલા બીજા હોય એનું શું થાય? એ બધા તીર્થામટા છોડવાની કેટલાને પતાવી દે. પણ 7 જ શ્લોક કીધા, 7 શ્લોકી ગીતાજી કહેવાય છે. મૂળ વાત જ કીધી કે તને જે ગળમથલ થઈ છે, લડાઈ કરીશ
અને મને પાપ લાગશે, એ મિથ્યા તારો ભ્રમ છે, છોડી દે. પાપ તારો સ્વરૂપ, તારો આત્મા, એનું મેં તને જ્ઞાન આપ્યું. જ્યાં પાપે નથી, પુણ્ય નથી, શોકે નથી, હર્ષય નથી, લાભે નથી, હારી નથી, મારું નથી, તારું નથી, જ્યાં કાંઈ નથી, કેવળ આનંદ છે. એમાં ભયો અને તું એમ માની શક મારે હગાવાલા છે ના તેને, એ કાંઈ નથી કે એ તો બધા એક જિંદગી પૂરતા કર્મના લેણ દેણ હિસાબે મળ્યા છે. આ જિંદગી પૂરી થઈ એટલે ધડ ધડ સંબંધ કપાઈ જવાના. પછી એની યાદી બીજા જન્મે રહે જ નહીં. ભગવાને સરસ કૃપા કરી છે કે આપણું મરણ થાય પછી બીજે જન્મની એટલે આગલા જન્મની યાદી નથી રહેતી. જો રહેતી હોય તો બહુ દુઃખ થાય. આગલે જન્મે આપણે બકરો હોય ને પછી જો યાદી આવે કે આગલે જન્મે બકરો થાય, આપણે કેટલું દુઃખ થાય. પણ એને પડદો પાડી દીધો છે. એની કૃપાની કોઈ ગતિનો માપ નથી. તો અર્જુન, જગતમાં કોઈનું કોઈ નથી. એક જ સગો પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ છે. એટલે કબીર કે ગુરુ સગા કા સંત સગા, અંતે સગા શ્રી રામ. કાય કબીર આ જગતમાં તીન ઠોર વિશ્રામ. 3 ઠેકાણે આપણા મનને વિશ્રામ છેલ્લે થાય કે આ ગુરુ મહારાજ આવી જાય, એની યાદી રહેવી હોય તો એને યાદીમાં એમાં એક ધારો ભાવ રાખીએ તો આપણા ભાવના કટકા થઈ જાય તો બરોબર કામ નથી થતું. કા ગુરુ સગા કા સંત સગા. સંતોમાં પાસે હોય તો એની શક્તિથી આપણા મનના પ્રવાહને ભજનમાં લગાડી દે છે. અંતે સગા શ્રી રામ એટલે નામ, ગુરુ વચન મળ્યું, એમાં ધ્યાન આપવું. નરસિંહ મહેતાએ ભગવાન પાસે માગ્યું ને કે છેલ્લે તમે કા મારા મુખમાં રહેજો, એટલે હું તમારું નામ રટતો રટતો દે છોડું અને કા તમારા મુખમાં હું રહું. એટલે ભગવાન તમે વિયોય નરસિંહ વિયોય નરસિંહ વિયોય નરસિંહ પોકાર કરીને મને ખેંચી લ્યો. આવું માગ્યું તો એ ખરેખર આપણે અંતરની ગતિ છે. અને આ અંતર્ગતિ થવા માટે આ સાધન સર્વોપરી છે. તો મતાવાળાએ માર્ગ બગડ્યો, મતાવાળા ભેગા થયા એટલે મહાભારતની લડાઈ પહેલાં અત્યારે હજારો ધર્મ છે, એકેય નહોતો. હું કહું નહીં, આપણા શાસ્ત્રો, વેદાંત, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવદ ગીતા વાંચજો, બરોબર સાંભળજો તો એમાં તે ધર્મ નહોતો. હતો સત્ય એટલે સાચો, સનાતન એટલે બધાયનો આત્મા એ જ ધર્મ હતો. પણ લડાઈ પછી 1000 વર્ષ શૂન્યાવકાશ થઈ ગયો. પછી વલ્લભાચાર્ય થયા, એને એમ થયું કે આવો શૂન્યાવકાર કાયમ રહે એ યોગ્ય નહીં. એટલે એણે વિષ્ણુ ધર્મની સ્થાપના કરી. વિષ્ણુ ધર્મ હું કહું કે સૌથી પહેલાં એટલે એના નામની સ્થાપના કરી. એમાં આત્મજ્ઞાન મૂક્યું, પણ એ ન સમજ્યાને ખાલી વિષ્ણુની મૂર્તિ રૂપે કૃષ્ણ કરીને એણે એ ચાલુ કર્યું. ત્યાર પછી તો અસંખ્ય નાળિકાઓ થઈ ગઈ. નકર મૂળ વસ્તુ તો તમે પોતે આત્મા છો. આમાં જવા માટે રટન કરતાં કરતાં નામનું હું પોતે આત્મા છું એવું એકવાર નક્કી થઈ ગયું એટલે કામ થઈ ગયું. તો મતાવાળાએ માર્ગ બગાડ્યો, દુનિયા નાખી ડોળે. અનેક પંથો છે, જ્યાં જાઓ ત્યાં કે મારા પંથમાં વી આવો, જ્યાં જાઓ ત્યાં અમારી પાસે વી આવો. એ બધી દુનિયા ડોળાઈ ગઈ છે. ફોસિયા ફંદવા ફંદી ગણેરા, આ ફોલાવાવાળા ખેંચવાવાળા કેટલાય છે. ફંદી ગણેરા કાગ બગાની ટોળી, એ બધા કાગડા અને બગલાની ટોળી છે. બેનો આહાર હું કાગનો ને બગાનો આહાર બેનો મલિન આહાર છે. તો એવી રીતે જે મલિન આહાર કરે છે જગતમાં એ કાગ બગાની ટોળી છે. બંધા પાડીને બંધે બંધ વેર્યા, એકના અનેક કરી નાખ્યા. એકડાની વાતો કોઈ જાણે મુજાગર, મુનિવર માઈ સમાણા સંતો, મન પવન સુરતી વૃત્તિ વાળીને ગગનગર લાવો, એમ તમે અમર પુરાવો. બંધા પાડીને બંધે બંધ વેર્યા. જબરદસ્ત આપણી બથમાં ન આવડે એવડું મોટું લાકડું હોય. આને એમને પડ્યું કાંઈ કામનું નથી, પણ એને પાટિયા પાડી પાડીને વચ્ચે રેણ નાખીને ત્રાપો બનાવે તો એ સમુદ્રમાં મૂકો તો ત્રાપો સામે પાર લઈ જાય છે. એમ દેવી દેવતા કર્મકાંડ રૂપે અનેક સંતો મહાપુરુષો અવતારો બધા વાદ વિવાદ છે. એ બધાય નોખા છે. પણ એનો ત્રાપો બનાવો, બધે જડું નાખી દો કે રામ કહો તો તમારો આત્મા છે, કૃષ્ણ કહો તો તમારો આત્મા છે, દેવ કહો તો તમારો આત્મા છે, દેવી કહો તો તમારો આત્મા છે. હું નથી બોલતો, ગીતાજી તમે વાંચજો, એમાં લખ્યું છે કે અર્જુન
દેવ રૂપે હું છું, દેવી રૂપે હું છું, જેટલા કેટલાય નામ રૂપે કે હું છું, અને છેલ્લે કે ભૂત રૂપે ભજતો ભૂત રૂપે હું છું, કૃષ્ણ ભગવાન કે. તો બધે આત્મ સ્વરૂપમાં જાણ ને એક તાર થઈ જાય છે. એને માં પૂછ્યો કે તાર મેં એક તાર બેલતે. ગુરુમાં જે નામનો તાર આપ્યો એમણે આપણી સુરતાનો તાર મળી જાય. તાર મેં એક તાર મિલતે જરમ જરા. ત્યારે શિખર પર લહેર લાગી લરમ લરા, ત્યારે સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય. નોબત વાગે નામની જાળીનો જણકાર, કે ખંજરી વાગી અહોખંડમાં. તો બંધા પાણીને બંધ બંધ દ્વારા એકના અનેક કરી નાખ્યા. પણ કોક સુથાર કારીગર સદગુરુ એવા હોય છે, અનેકનો એક કરે. એ એકડાની વાત તો કોક જાણે મુજાગર, એટલે મુનિવરો જાણે છે. જે અંતરમાં સમાઈ ગયા એ જાણે છે. અને આ જાણે હોય તો તમે તમારા અંતરમાં ખોજ કરો. ગુરુ મહારાજ મળ્યા હોય, નામ મળ્યું હોય તો મૂળ મહેલમાં દેહમાં ખબર કઢાવવામાં આત્મા ક્યાંથી આવ્યો? તો આત્માને આવન જાવન નથી, આવે જાય તો આત્મા નથી. તો બારે છે ને અંદરે છે. જેમ પાણીનો એક ઘડો હોય, આપણે ઘડો ખાલી હોય તો એની અંદર બહાર ફરતી બાજુ, ઘડાની ફરતી બાજુ આકાશ છે. ઘડામાંય આકાશ છે, પોલાણ છે, બહાર છે, એમ ઘડામાંય છે. તો બહારનો આકાશ અને ઘડાની અંદરનો આકાશ, બહારના આકાશને મોટું મહદ આકાશ કહેવાય, ઘડાની અંદર આકાશ છે અને ઘટાકાશ કહે છે. પણ બે જુદા છે નહીં, ફોડી નાખો એટલે એક જ છે. એમ આપણો દેહ એ ખરેખર ઘટાકાશ છે. આ તૂટી ગયો એટલે આત્મા અને જગતમાં પરમાત્મા જુદા નથી, સળંગ એક તાર છે. તો મૂળ મહેલમાં દેહમાં ખબર કાઢવામાં આત્મા ક્યાંથી આવ્યો નથી? અંદરે હતો જ, બારે હતો. પણ દેહનું આવરણ ઊભું થયું એટલે આપણને આત્મા ને પરમાત્મા ને એવા સ્ટેપ લેવલ છે. અને ક્યાંક ક્યાંક પુસ્તકમાં વાંચ્યો તો પરમાત્મા ને આત્મા ને જીવાત્મા ને ઇન્દ્રિયાત્મા ને એવા નામ પાડ્યા. પણ કે આત્મા એટલો ઇન્દ્રિયનો આત્મા નોખો છે ને જીવ આત્મા નોખો છે ને એમ નથી, એ એક જ છે. સમજાવવા માટે કીધું. આપણે જેમ આપણી ઘેરે હોય તો ઘરવાળીના પતિ કહેવાય, છોકરાના બાપ કહેવાય. હાલાની ઘરે જાય તો બનેવી કહેવાય, બનેવીની ઘરે જાય તો હાલા કહેવાય, મામાની ઘરે જાય તો ભાણિયો કહેવાય, ભાણિયાની ઘરે જાય તો મામા કહેવાય. સહી આપણે એક, તો એ નામ કેટલા છે એમ સમજાવવા માટે ઋષિમુનિઓ દેવી દેવતાએ બધા નોખા નોખા નામ કીધા છે. બાકી આત્મા તો એક જ છે. એકડાની વાત, આ વાત કોક જાણે. મુનિવર જેણે મનને માર્યું, ગુરુ વચનમાં લઈ ગયા, એ જાણે છે. મુનિવર મૂળ મહેલમાં એટલે દેહમાં ખબર કઢાવો આત્મા ક્યાંથી આવ્યો? કે ઓંગ શબ્દે માયા ઉઠાવી. અહંકારથી માતાના ગર્ભમાં આપણા દેહનું બંધારણ થયું. સોમ શબ્દ રણુકારો. જન્મ પછી એક શબ્દ આવ્યો એટલે રણકાર, આપણે હાલતા ચાલતા બોલતા થઈ ગયા. એકનો જન્મ થાય છે એટલે એક દેહ સાથે બંધારણ કરીને આવે છે, ને એક બ્રહ્માંડમાંથી આવે છે. લવ ને કુશ બે ભાઈ, એક પિંગલે પોઢેલા હતા અને બીજા બહારથી આવ્યા. પિંગલું એટલે દેહમાં એક શબ્દ પોઢેલો છે અને એક શબ્દ બહારથી આવે છે. રામદે ને વિરમદે, એમાં કે એક ભાઈનો જન્મ થયો અને બીજો ભાઈ બહારથી બ્રહ્માંડમાંથી આવ્યો. તો આ જ ગતિ આપણા દંતરની ધ્યાનની છે. તો ખરેખર આવી રીતે ઓમ શબ્દે માયા વટાવી, સોમ શબ્દ રણકારો. અવાજ સમજવી હોય તો તમારું મન પવન સુરતી વ્રતિ વાળીને ગગનઘર લાવો તો સંતો તમે અમર પદ પાવો. અને જો ગગનઘર આવી જાય તો ક્યાં રખડવા પાણું જ નથી. ઘટમાં ગંગા, ઘટમાં એટલે દેહમાં ગંગાજી, આયામાં જ જ્ઞાન ગંગા. ક્યાંક ભજનમાં ગવાનું ને, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોળ. એવી રીતે ગંગાના નોખા નોખા સ્વરૂપે ઋષિ મુનિઓ દેવી દેવતા અને સંતોએ ગાયું છે. તો આ ઘટમાં ગંગા, ઘટમાં જમના. આપણું મન સમરણમાં હોય તો ઘટમાં ગંગા છે. આપણું મન સંસાર વ્યવહારમાં હોય છતાંય એમાં શુદ્ધ સત્વગુણી ભાવ હોય તો યમુના છે. બેયની લોટી ઉત્સવ થાય છે. ગંગાજીમાં થાય લોટી ભરીનો ઉત્સવ થાય છે અને યમુનાનો ઉત્સવ થાય છે. તો સંસાર મારીને ભક્તિ કરો તો થઈ શકે છે, અને સંન્યાસી બનીને કરો તો થઈ શકે છે. જેવી આપણી વૃત્તિ પહેલા યુગમાં સંન્યાસની ભક્તિ હતી, પછી રાજા મહારાજા પાસે આવી, પછી નીચા વર્ગ પાસે આવ્યું, અત્યારે સૌદે વર્ણમાં મારો સાહેબો ખેલે. બધે ભક્તિ છે. તો આવી રીતે ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં મેરુ મંડાણા. મેરુ પર્વત એટલે
આપણું રજો કરોડ છે, ત્યાંથી આપણો પ્રાણ ઊંચો ચડે છે, એને મેરુ પર્વત કીધો છે. ઘટમાં ગંગા ઘટમાં જમના, ઘટમાં મેરુ બનાણા, ધરણ ને ગગન બે ઘટમાં દેખ્યા. જ્યાંથી શ્વાસ ઉપડે ધરતી અને પાછો વળે બ્રહ્માંડમાંથી આટો મારે ગગન, બેયની વચ્ચે આપણા શ્વાસની ગતિ છે. તો એને ઘણા મહાપુરુષો એવી રીતે ગાયને પણ કીધું કે નામ પડ્યું છે જમીન અસમાનને ધડે, એટલે શ્વાસોશ્વાસની વચ્ચે એક ઠેકાણેથી નામ ઉપડે છે, પાછું બેસે, બેયને ધડે એટલે શ્વાસમાં પડ્યું છે નામ. નામ પડ્યું છે જમીન અસમાનને ધડે, કોક કમાઈવાળાને જડે, જડે 84 ન પડે, પણ બરોબર ભજન કરે તો જીવતા ધૂપ ધજા શ્રીફળ આરતી ચડે છે ને. આપણે ઉગમ ફોજમાં કેટલાય મહાપુરુષોને જીવતા ચડે છે. ગયા પછી નહીં, જે ઘરે મુવા પછી જવું એ ઘર જીવતા જુઓ. અને જો કમાઈ કરો તો આપણી પાછળ કાંઈ પાણી ઢોળ કરવાની જરૂર નથી રહેતી. જીવતા જ ગયા પછી જે કરવાનું છે ગુરુ વચન મળીને એમાં ધ્યાન આપો એટલે જીવતા થઈ જાય છે. આ શબ્દો આપણા મહાપુરુષોના છે. તો ઘટમાં ગંગા ઘટમાં જમના, ઘટમાં મેરુ મંડાણા, તરણને ગગન બે ઘટમાં દેખ્યા, ઘટમાં સર્વે સમાણા, બધું આવી ગયું છે. અને આવા ગોરખનાથ સંન્યાસી હતા, છતાંય બોલ્યા સંસારિયામાં, એટલે જગતમાં રહીને અમને સદગુરુ મળ્યા. જગતમાં રહીને એને ન કીધું સંસાર ત્યાગ કર્યો બાબા થઈ ગયા, એમ નહીં. જગતમાં રહીને સદગુરુ મળ્યા, એને ઉતાર્યા બહુ પારા. મસંદર ચરણે ગોરખ બોલ્યા કે કાયામાં દેહમાં ખોજ્યા કીર્તારા. આ વાત સમજવી તો મન પવન સુરતી વ્રતિ વાળીને ગગન ગર્ગ લાવો, સંતો તમે અમરપદ પાવો. તો જેટલા મહાપુરુષો જેટલી વાણી જેટલું જ્ઞાન કીધું, છેલ્લે વળી વળીને આપણી સુરતાને નામમાં લાવવું એ કીધું છે. અને એમાં આવી ગઈ એટલે બધું જ્ઞાન આવી ગયું. કદાચ તમને યાદ ન રહેતું ભલે, બોલી ન શકો તો ભલે, પણ એક વાર આપણી વૃત્તિ ગુરુ વચનમાં વિરામી તો બાપાએ છેલ્લે કીધું કે ધન્ય જેની વૃત્તિ વચનમાં વિરામી એના મટી ગયા સર્વે વાદિવાદ. બાપાની છેલ્લી વાળી પોપટરામ બાપાની. તો આપણી વૃત્તિને કરીને શું કરવાનું છે? ગમે એટલું સાંભળો પણ તમારા લખણ ન જાય, સ્વભાવ ન જાય, વાણી વર્તન એવું ને એવું રહે તો કંઈ કામનું નથી. બીબે ગંગા સતી કે બીજી ભાજ પડી જવી જોઈએ, વર્તમાન રેણી કેણીમાં ફેર પડી જવો જોઈએ. જેને કવિ સાહેબ કે વાણી હમારી ફિર ગઈ તને એ દેશ, ખારી હતી સો મિશ્રી ભાઈ સદગુરુ કે ઉપદેશ. અંદર વાણી ક્યારે વહી ગઈ? કહેવાય કે આપણા સ્વભાવ પરિવર્તનમાં ફેરફાર થયા. જગત કે નહીં, આને જ્ઞાન સમજાણું છે, એનું નામ ખરેખર આપણને જ્ઞાન ગળે ઉતર્યું એ કહેવાય છે. તો જીવનમાં રેણી કેણીમાં વર્તમાનમાં સ્વભાવમાં ધીમે 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 અભ્યાસથી આ સ્વભાવનો ફેરફાર કરો, વર્તનનો ફેરફાર કરો, કર્મનો ફેરફાર કરો. અને થઈ શકે છે. કોઈ કે ન થાય તો ખોટી વાત છે. કાયમનો ઘસારો હોય તો નિષ્ઠુર ભયંકર કઠોર મન પણ સમજે છે. ચોર હતા, ડાકુ હતા, લૂંટારા હતા, બારોટિયા હતા, છતાંય એને અભ્યાસથી એમાંથી સંતો મહાપુરુષો થઈ ગયા. અત્યારે ખબર ન હોય પણ પહેલાંના જમાનામાં કોહા હાલતા. કોહા કે એમાં એક ઉપર જાડું રાંડવું હોય, એક નીચે પટલું રાંડવું હોય, હાવ દોરી જેવું. એ કોહ હાલે, એ નીચેનું રાંડવું હોય એ કાળમીન પથ્થર હારે ઘસાતું જાય. તો એ રાંડવું ઘસાય છે અને કાળમીન પથ્થરમાં આંકો પાડી દે છે. સૂતરનું રાંડવું કાળમીન પથ્થરમાં આંકો પાડી દે છે. તો જો કાયમનો ઘસારો હોય તો ગમે એવું મન પણ સમજી જાય છે. એટલે મનને સમજાવવા માટે શ્રેષ્ઠ ઉપાય કાયમ માટે ભજન, સ્મરણ, ધ્યાન અને સત્સંગ. ક્યારે સમજશે એવી કોઈ મર્યાદા નથી, પણ સમજશે તો તમે હુતાશો અને સમજી જાય. એટલે ક્યારે સમજશે કોઈ દી વિચાર ન કરવો. એવો વિચાર કરશો તો વિચાર કરવાવાળું મન તમારું ઊભું છે. પણ વિચાર જ નહીં કરો, નામનું સ્મરણ કરો તો મન નહીં રહે, એટલે ઓટોમેટિક થઈ જાય. તો હવે આપણે કીધું આ બધા મહાપુરુષોના અનુભવની વાતો કીધી છે.
અને એવો અનુભવ કરવો હોય તો કાયમ અભ્યાસ કર્યા કરો, વાટ જોયા વગર, અને ઓટોમેટિક અનુભવ થઈ જાય. તો આને માટે ક્યારે થાય, કેમ થાય, કોઈ દિવસ નહીં. પણ ગુરુ મહારાજ મારા ભગવાન છે, એણે સોંપેલું મને આ કામ છે, હું પ્રેમથી કર્યા કરું. એ કર્યા કરું તો એકવાર રઘુવીર એટલે આપણો આત્મા કૃપા કરશે અને બધી મનની મનોકામનાઓ પૂર્ણ કરશે. ત્યારે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવ